પોરબંદરમાં દશેરાના દિવસે વરસાદ બાદ આજે લિયો પાયોનિયરનો મેગા ફાઇનલ રમાયો। નવરાત્રિના નવલા નોરતા કુદરતી રીતે કોઈપણ આફત વગર વીતી ગયા હતા। તે બાદ દશેરાના દિવસે મેગા ફાઇનલ હોય અને તેથી ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મેગા ફાઇનલ દશેરાના દિવસે રમાવાનું હતું, પરંતુ ગરબા શરૂ થાય તે પહેલા જ મેઘરાજાએ તાંડવ મચાવ્યો હતો। ત્યારે રાસોત્સવ કેન્સલ કરી અને શરદ પૂર્ણિમાના દિવસે શિવમ પાર્ટી પ્લોટ ખાતે અંતે મેગા ફાઇનલ રમાયો। ગઈકાલે રાત્રે મેગા ફાઇનલમાં લોકો મેગા ફાઇનલ નિહાળવા પહોંચ્યા હતા અને રાત્રિના મધ્યરાત્રિ સુધી મેગા ફાઇનલ ચાલ્યો અને કિંગ ક્વીન ચાંદ ચાંદની ટોપ 10 ખેલૈયાઓ રમી વિજેતા બન્યા હતા। અમારું આયોજન 35 વર્ષથી કરતા હોય અને સતત પોરબંદર વાસીઓના દિલમાં અમે વસતા હોય અને ખાસ કરીને માતાજીનો અવસર છે, માતાજીની આરાધનાનો પ્રસંગ છે ત્યારે અમે બહેનોને ફ્રી એન્ટ્રી આપતા હોય અને એને કારણે પોરબંદરની બહેનો ખૂબ મોટા પ્રમાણમાં અમારા આયોજનમાં રમવા આવે છે અને એને કારણે અમને બહેનોને ખૂબ આશીર્વાદ મળે છે અને ખાસ કરીને પોરબંદરની સભ્યતા, પોરબંદરની સંસ્કૃતિ અને પોરબંદરની બહેનોની આવડતને અમે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એથી સૌથી વધારે ખેલૈયાઓ અમારા પટાંગણમાં રમવા આવે છે। અવડું મોટું પટાંગણ છે, પાછળ સરસ રસોડું છે અને રીતે શિવમ પાર્ટી પ્લોટ અમોને ભરતભાઈ વરસાદના કારણે 11મા દિવસ અમારા આ વખતે 11 દિવસમાં આયોજન હતું, 11મા દિવસે વરસાદને કારણે વરસાદના વિઘ્નના હિસાબે અમારો આયોજન કેન્સલ છે। એના હિસાબે અમે શરદ પૂનમના દિવસે મેગા ફાઇનલનું આયોજન કરેલું છે અને મેગા ફાઇનલમાં પણ અમે બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં ફટાફટ આશીર્વાદ જ ફરે છે અમને દર વખતે, કારણ કે સૌથી વધુ લિયો પાયોનિયરમાં જેટલી ગરદી અને ટ્રાફિક થાય છે એટલી બીજી કોઈ નવરાત્રીમાં થતી નથી। ઇનામોમાં પણ લિયો પાયોનિયરમાં જેટલા ઇનામ આપવામાં આવે છે બીજા કોઈ નવરાત્રીમાં ઇનામ આપવામાં આવતા નથી। આનાથી વધુ કઈ આપી શકો એવી અમે પેલા 3 વર્ષ થયા મહિલાઓને ફ્રી એન્ટ્રી, એટલે કે પોરબંદર નહીં પણ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નવરાત્રી હોય, પ્રસન્ન નવરાત્રી, એમાં કોઈ મહિલાઓને ફ્રી એન્ટ્રી છે નહીં। પોરબંદરમાં લિયો પાયોનિયરમાં એક જ એવી છે કે જ્યાં મહિલાઓને ફ્રી એન્ટ્રી છે અને એમના આશીર્વાદથી અમને બહુ આનંદ થાય છે અને અમે નાના વર્ષની મહિલાઓ કે જે મીડિયમ માણસો હોય છે, ટિકિટ લઈને આવી ન શકતા હોય, એને રમતા જોઈ અમને બહુ આનંદ થાય છે।